પોરબંદર મહાનગરપાલિકાએ શહેરના મિલકત ધારકો માટે વધુ એક ડિજિટલ પહેલ કરી છે, જેમાં હવે હાઉસ ટેક્સનું બિલ સીધું વોટ્સએપ પર મોકલવામાં આવશે। ત્યારે મેયર મોદીએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી નવી વ્યવસ્થાની જાહેરાત કરી હતી। સ્માર્ટ પોરબંદર ડિજિટલ પોરબંદરના વિઝનને આગળ વધારતા પોરબંદર મહાનગરપાલિકાએ હાઉસ ટેક્સ બિલની ડિજિટલ સેવા શરૂ કરી છે। મેયર સાગર મોદીના જણાવ્યા મુજબ હવે શહેરના નોંધાયેલા મિલકત ધારકોને હાઉસ ટેક્સનું બિલ સીધું તેમના વોટ્સએપ નંબર પર મળશે। શહેરના અંદાજે 90,000થી વધુ મિલકત ધારકોમાંથી હાલ 30,000 જેટલા નોંધાયેલા વોટ્સએપ નંબર પર આ સેવાનો સીધો લાભ મળશે। વોટ્સએપ પર મોકલવામાં આવતા બિલનો પે નાઉ અને QR કોડની સુવિધા આપવામાં આવશે, જેના દ્વારા UPI, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડથી સરળતાથી ઓનલાઈન ટેક્સ ભરવામાં આવશે। આ નવી વ્યવસ્થાથી મહાનગરપાલિકાની કચેરીમાં ભીડ ઘટશે તેમજ નાગરિકોનો સમય અને ખર્ચ બંને બચશે। ખાસ કરીને વડીલો, દિવ્યાંગો, નોકરી ધંધા કરતા લોકો અને શહેરની બહાર રહેતા મિલકત ધારકો માટે આ સેવા વધુ ઉપયોગી બનશે। સ્માર્ટ પોરબંદર ડિજિટલ પોરબંદરના વિઝન સાથે પોરબંદરના લોકોને જેનો મોબાઈલ નંબર નગરપાલિકાના રેકોર્ડ ઉપર છે અને એમાં વોટ્સએપ યુઝ કરી રહ્યા છે તે તમામને પોતાનો વેરો પોતાના વોટ્સએપ પર મળી જશે, PDF મારફત પોતાનું બિલ મળી જશે અને એક જ ક્લિકમાં મિનિટ 1 થી 1.5 મિનિટની અંદર પોતાનો વેરો ભરી શકશે અને એનું રિબેટ પણ લઈ શકશે। અને અન્યથા જે લોકો વર્ષો સુધી બાકી છે વેરો, જેમાં માનનીય મ્યુનિસિપલ કમિશનર અને તમામ બોર્ડની મંજૂરીથી 90% વ્યાજ માફી મળેલ છે, તે લોકોને પણ આ સુવિધા છે। તેને તો તમામ લોકોને કેશલેસ જ વેરો ભરવામાં આવશે, કેશ સ્વીકારવામાં આવશે નહીં અને અંદાજિત તમામ થઈને 90,000 બિલ જેવા બિલો અમારા અહીંયાથી ઇસ્યુ કરવામાં આવશે। એમાંથી 30,000 લોકોને આ 2 દિવસની અંદર વોટ્સએપ કરવામાં આવશે। અન્ય લોકોને જે 30,000 લોકોને વોટ્સએપ કરશું એને અન્ય લોકોને તમામને જૂની જે સિસ્ટમ છે તે સિસ્ટમ મુજબ ફિઝિકલ ઘરે તો મોકલવામાં જ આવશે, પણ એનાથી થોડો સમય લાગશે। આ થોડો સમયને આપણે બચાવી અને ડિજિટલાઇઝેશન પર જઈ શકાય તેવો અભિગમ અપનાવ્યો છે। જે ફિઝિકલ બિલ આવશે ઘરે, તેમાં એક QR કોડ આવશે, તે QR કોડને સ્કેન કરીને પણ આપ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ મારફત પેમેન્ટ કરી શકશો, જેથી આપને કચેરીએ ખોટી રીતે કોઈ ધક્કો ખાવાની જરૂર નથી, સમયનો વ્યાપ કરવાની કોઈ જરૂરિયાત લોકોને રહેતી નથી। અન્યથા જે કંઈ હશે, કોઈ એરર હશે, અમે નવી સિસ્ટમ કોર્પોરેશન આવી પછી ફર્સ્ટ ટાઈમ આ હાઉસ ટેક્સને અન્ય ટેક્સમાં લાવ્યા છે। ક્યાંક કોઈ એરરો આવશે તો એના માટે અમારી બેકએન્ડ ટીમ રેડી છે। આપ અમારા ધ્યાને મૂકજો। અમારી લોકોને ખૂબ રિક્વેસ્ટ છે કે અમારા ધ્યાને કોઈ પણ વસ્તુ આપને લાગે તો આપ અમારા ધ્યાને મૂકજો અને અમે 24 કલાકની અંદર એનું નિરાકરણ કરી અને આપને સચોટ જવાબ પરત મળે તેવી કરશું કોશિશ। એ લોકોને જ્યારે ફિઝિકલ બિલ મળશે અને QR મારફત કે વેબસાઇટ મારફત પોતે ભરવા માટેની જે કોશિશ કરશે, ત્યારે એમાં મોબાઈલ નંબર એન્ટર કરવો એ મેન્ડેટરી છે સિસ્ટમમાં, એટલે એ જ્યારે કરશે ત્યારે એ અમારી સિસ્ટમમાં ઓટોમેટિક ચેન્જ થઈ જશે। અન્યથા કોઈને એવું છે કે પોતાને વોટ્સએપ પોતાનું બિલ જોઈએ છે ઘરે પહોંચ્યું તે પહેલાં, તો એ અમારા હાઉસ ટેક્સ ડિપાર્ટમેન્ટને સંપર્ક કરશે અને પોતાનો વોટ્સએપ નંબર આપશે, એટલે મિનિટ 2-4 મિનિટની અંદર અમે એને એનું બિલ વોટ્સએપ કરી આપીશું। જે રીતે ડિજિટલ ફ્રોડ થાય છે તેના સાવચેતી માટે કેવી રીતે લોકોએ સાવચેત રહેવું પડશે? આમાં ડિજિટલ ફ્રોડ થવાનો અત્યારે કોઈ પ્રશ્ન થશે જ નહીં થાય। એનું મોટું કારણ એ છે કે અમે વોટ્સએપ API ઓફિશિયલ API સાથે વોટ્સએપ સાથે અને અમારી સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેટ કરેલું છે અને ઇન્ટિગ્રેટ મુજબ અમારી પાસે એ ઓથેન્ટિકેશન છે કે અમારું બિલ માત્ર પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટ્સએપમાંથી જ બિલ થશે, બીજા અન્ય જગ્યાએથી થવાની કોઈ શંકા જ નથી, કેમ કે અમારી સિસ્ટમ માત્ર એક જ નંબર સાથે લિંક છે, એ જ નંબર પોતાનું બિલ જનરેટ કરવા દેશે। જે મિલકત ધારકોના વોટ્સએપ નંબર નોંધાયેલા નથી તેમને અગાઉની જેમ હાર્ડ કોપી બિલ તેમના સરનામે પહોંચાડવામાં આવશે। સાથે જ મહાનગરપાલિકાએ નાગરિકોને પોતાનો વોટ્સએપ નંબર હાઉસ ટેક્સ વિભાગમાં નોંધાવવા અથવા અપડેટ કરવા અપીલ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।